મોર્નિંગ. આજે આ છેલ્લો દિવસ છે મનાલીમાં અને કાલે તો થાકી એટલા ગયા હતા તો બસ સૂઈ જ ગયા હતા વ્લોગનો એન્ડ. અને આજે સવારે ઉઠ્યા અને ચા અને બિસ્કિટ અને આ જો હજી જ ગઈ છે એમને એમ નાહી ત્યાંની બેડમાં જ રહી છે. અને સવારમાં ચા અને પાર્લેજીને 20 ખાધા. હવે નાસ્તો લેવા જઉં છું કંઈક જે મળે લેતો આવું છે, પાલું પરોઠા કેવી રીતનાનું. અને અત્યારે હાલનો વ્યૂ કંઈક આવો છે, થોડો તડકો નીકળ્યો છે. હવે સ્નોનું પ્રિડિક્શન છે કે ભાઈ પડશે સ્નો, પણ હવે તડકો નીકળ્યો છે તો કંઈ ચાન્સ ઓછા લાગે છે. આજના દિવસમાં પડી જાય તો મજા આવે. અહીંયા આ બધો સ્નો છે પાછો. અને આ મનાલી મોલ રોડ પર નીચે અહીંયા આગળ જવાનું છે નાસ્તો લેવા જે મળે. અને ટેમ્પરેચર એઝ યુઝ્યુઅલ માઇનસમાં જ છે. કાલે થોડું નોર્મલ લાગતું હતું પણ પછી ઘરે એટલે મતલબ રૂમમાં આવીને જોયું તો પાછું ટેમ્પરેચર ડાઉન જ હતું. અને અત્યારે પણ એટલું ડાઉન જ છે, માઇનસમાં જ છે. હવે અહીંના લોકોનું એવું કહેવું છે કે હવે ટેમ્પરેચર હવે માઇનસમાં જ રહેશે. હવે સ્નો પડશે એટલે થોડું નોર્મલ થશે. મતલબ નોર્મલ એટલે આ લોકો માટે નોર્મલ કહેવાય, આપણા માટે તો ઠંડુ જ કહેવાય. હવે જોઈએ. 1 hour later. બીજી હોટલમાં તો બ્રેકફાસ્ટ ઇન્ક્લુડેડ નથી, તો અત્યારે હું નીચેથી મિક્સ પરાઠા, ચા, અથાણું અને આવી રીતનું લઈને આવ્યો છું. હવે ખાઈને પછી નીકળીશું. અને વ્યૂ આવી રીતનું છે, પણ ભલે તડકો છે પણ ઠંડી બહુ સખત લાગે છે. શું કહેવું તારું? હા, એટલે આજે સ્નો પડશે ને એનું છે આ બધું. તડકામાં બેઠા હોય ને તો ઠરી જાય. ચલો અમે ખાઈને પછી નીકળીએ. A few minutes later. તો અમે હવે હોટલની બહાર નીકળીએ છીએ અને ટાઈમ 12 વાગી ગયા છે. ટેમ્પરેચર બહારનું છે 3 ડિગ્રી. જોઈએ ક્યાં જવું મનાલીમાં. અને જે કેફેની વાત કરી હતી આ છે કેફે 1986. તો અહીંયા લાઈવ મ્યુઝિક ને એવું ચાલતું હોય છે. કોઈ આવે અહીંયા અને જેને લાઈવ મ્યુઝિકનો શોખ હોય તો અહીંયા આવી શકો છો, મજા રહેશે. અને અમે જ્યાં રહેતા એ 3rd ફ્લોર ઉપર હતું અને ગ્રાઉન્ડ ફ્લોર ઉપર આવી રીતનાનું બધું છે શોપિંગ સેન્ટર જેવું. અહીંયાથી બહાર જઈએ એટલે મેઇન માર્કેટ આવી જાય. હા, આખું બધું મેઇન માર્કેટ છે. આ મનાલી મોલ રોડ આવી જાય અહીંયાથી આખો. તડકો છે તો સારું છે, બાકી તો બહુ ઠંડી લાગે છે. તમે એક બુદ્ધિસ્ટ મોનેસ્ટ્રી જોવા આવ્યા, મતલબ આવ્યા છે ત્યાં આગળ. હવે અત્યારે હાલ એ જ જોવાનું અહીંયા બાકી રહેતું નિયર બાયમાં. તો બંને જોવા આવ્યા છે. બૌદ્ધ મંદિર કહેવાય એને, તો ત્યાં આવ્યા છીએ. એટલે આ છે બૌદ્ધ મંદિર. હવે અંદર જઈએ છે. ઓનલાઈન જોયું, નિયર બાયમાં આ પ્લેસ બતાવતું હતું, મસ્ટ વિઝિટ લખ્યું હતું, તો અત્યારે જઈએ છીએ. અહીંયા મેઇન ગેટમાં આવી ગયા છે, અહીંયાથી એન્ટ્રી છે. ચાલ અંજલિ. મસ્ત છે. અંદર આવીએ તો આવી રીતના
તો થોડી શોપિંગ કરીને પછી એ જ સ્પોટ ઉપર અમે આવ્યા. અને આજે ભૂખ લાગી ગઈને રાજમા ચાવલ ઓર્ડર કર્યા છે અને સારા છે, ટેસ્ટે સારો છે અને આટલા દિવસથી ખાઈએ છીએ પણ સારું લાગે, મસ્ત છે. હા આ દુકાન છે મસ્ત છે. રાજમા ચાવલ ખાધા પછી હોટ ચોકલેટ મંગાવી છે, ઠંડી બહુ છે તો આટલું ગરમ છે તોય તરત જો આ પી લેવાય છે. ઠંડી બહુ વધી ગઈ છે અને વેધર છે ને બગડ્યું છે હવે. હવે એવું પ્રિડિક્શન છે કે 4-5 વાગતા સ્નો પડશે તો જોઈએ. ઠંડી અત્યારથી જ વધારે થવા માંડી છે. 15 minutes later. તો હવે અહીંયાથી અમે જઈએ છીએ નહેરુ કુંડ અને એની રિક્ષાઓમાં આવી રીતનાનું હોય છે પડદા જેવું અને એ પાછું ગરમ હોય છે તો શું ઠંડી ના લાગે, અંદર બેઠા હોય તો એકદમ ગરમ ગરમ રહે. ઉપર પણ એવી રીતનાનું જ હોય છે, બધી રિક્ષાઓમાં એવી રીતનાનું હોય છે. તો અહીંયાથી 5 કિલોમીટર માટે અમારા જોડે 200 રૂપિયા લીધા છે નહેરુ કુંડમાં જવા માટે. તો જઈએ ત્યાં આગળ. વચ્ચે વરસાદના લીધે પેલો આખું તૂટી ગયું હતું બધું, પુલ ને બધું. તો રિક્ષાવાળા ભાઈ એવું કહે છે કે આ રોડ હતો જ નહીં, હમણાં કર્યો. આ આખું તૂટી ગયું હતું અને આ હજી પણ આ સામેવાળું તો છે એમનું એમ જ. એટલે પાણી થઈ ગયું. આ બધી હોટલો જે દેખાય છે બધું છેક નજીકમાં આવી ફેરી ગયું છે પાણી. આ બધું રિકન્સ્ટ્રક્શન ચાલુ છે, આ બધું તૂટી ગયું હતું. પાણી એટલું જોરથી આવ્યું હતું આ સાઈડ ઉપરથી, મતલબ એટલા પ્રમાણમાં પાણી આવ્યું હતું કે બધું તોડી નાખ્યું હતું. અમુક બધું બની ગયું છે, અમુક બને છે, તો મિક્સ છે બધું. તો અમે નહેરુ કુંડ આવી ગયા અને સ્પેશિયલી આ નહેરુ કુંડ જોવા માટે તો બરાબર, પણ આ એક બ્રિજ છે એના માટે આવ્યા હતા. લોકેશન મસ્ત છે, ઉપર માઉન્ટેન્સ બધા બરફ છે. આ સાઈડનો વ્યૂ આ છે, ઇવન આ સાઈડનો વ્યૂ પણ સખત છે. અને જે પાણી આવ્યું હતું ને બધું જે તહેસ મહેસ થઈ ગયું હતું એ આ છે. આ રિનોવેશન ચાલુ રહ્યું છે, જે વધારાનું બધું આવ્યું હતું. બાકી આ મોટા પથરાના આ બધું આજે છે પાણીથી જ બધું આ થયું છે. આ એક હતો પુલ પણ હતો અહીંયા, એ પણ તૂટી ગયું છે આખું. સામેના એન્ડ આ રહ્યો અને એક આ રહ્યો, આ તૂટી ગયો હતો આખો. હવે નહેરુ કુંડ ખરો ત્યાં જઈશું અને અમુક BTS પણ સારા આવ્યા, એ વિડીયોમાં તમે જોઈ જ લીધા હશો. હવે અહીંયાથી નહેરુ કુંડ ને પછી પાછા અમે મનાલી મોલ રોડ જઈશું કેમ કે ટાઈમ થઈ ગયો છે અને વેધર થોડું ખરું ને બગડવા વધારે માંડ્યું છે, ઠંડી પણ વધવા માંડી જો. અને આ સાઈડે એવું છે. તો ફટાફટ જઈશું કેમ કે હજી 5 મિનિટ પાછું 5 કિલોમીટર છે અહીંયાથી પાછું, એટલે આ નહેરુ કુંડ જઈને પછી નીકળી જઈશું. નહેરુ કુંડ જે કહેવામાં હતું તે છે ને હનુમાનજીનું મંદિર જ છે, નામ એવું આપ્યું છે. અને અહીંયા શિવ પાર્વતીજીનું પણ મંદિર છે. સો એક આખું મંદિર છે. બહારની સાઈડે કંઈક આવી રીતનાનો વ્યૂ છે અને શનિ મહારાજનું છે. એટલે અમને એમ હતું કે કંઈક કુંડ હશે પણ મંદિર છે આ, અને વ્યૂ સાથે આવી રીતનાનું દેખાય છે. જય બજરંગબલી. ત્યાં મંદિરે જઈને આવ્યા પછી એક આ પણ બોર્ડ દેખાયું છે, ડ્રમઝાક નહેરુ કુંડ હિસ્ટોરિકલ. તો ખબર નથી પડતી આ અહીંયા છે કે પછી આ મંદિરનું છે, તો કોઈ છે નહીં કે જેને પૂછીએ. હવે આ તો કંઈક આશ્રમ જેવું લાગે છે, હશે હવે જે હશે. અમે જઈ આવ્યા બંને બાજુ. પાછા મનાલી મોલ રોડ આવી ગયા અને ઠંડી એટલી છે તો ગરમ હાથ શેકવા ઊભા રહી ગયા છે કોલસા ઉપર હાથ શેકવા માટે. અને એક ઓર્ડર આપ્યો છે 50 રૂપિયાનો એક છે, ખાઈએ ને પછી અહીંયાથી ઉપર જઈએ પાછા. કેવું લાગે ગરમ ગરમ?
ઠંડીમાં તો મજા છે ને. 2 hours later. હોટલ ઉપર આવી ગયા અને મનાલી મોલ રોડમાં પબ્લિક તો જુઓ કેટલી છે. હજી હમણાં પબ્લિક વધશે પાછી ફરીથી. આ મનાલીનો મેઇન એરિયા કહેવાય છે, મનાલી મોલ રોડ. અને બહુ પબ્લિક અને ઠંડી માઇનસમાં થઈ ગયું છે પાછું. અને આ તમે જોઈ શકો છો, આ જો આ બધું ધુમ્મસ ચાલુ થઈ ગયું છે. તો આ છેલ્લો દિવસ હતો મનાલીમાં અને એ પૂરો થયો. અને નીચેથી કેસરભાઈ કરીને અમારા ગ્રુપમાં હતા, જે તારા વિડીયોમાં તમે પહેલાં જોયા ત્યારે એમને 4 સોલ લેવાની હતી, તો નીકળી ગયા હતા. પણ એમની સોલ અત્યારે લઈને આવ્યો અને જમવાનું લઈને આવ્યો. અને આ જુઓ, આ છે બહુ ઠંડી કરતી, બ્લેન્કેટમાંથી બહાર જ નથી નીકળતી. અને હું છે ને કિલોમીટર તો નહીં પણ 500 થી 600 મીટર જેવું ચાલીને આવ્યો અને 2 વસ્તુ જમવાનું લઈને આવ્યો. અને જમવાનું અહીંયા પડ્યું છે. લઈને આવ્યો એટલે કેમ કે સવારે વહેલી ફ્લાઇટ છે, સવારે વહેલી બસ છે. તો એટલે અહીંયાથી બહાર ગયા નહીં, અહીંયા મંગાવી દીધું. અને હવે જમીને પછી તરત સૂઈ જવું છે. ઓલમોસ્ટ બધો સામાન પેક કરી થઈ ગયો છે. આ સવારે પહેરવાના કપડાં છે. તો હવે જમીને પછી સૂઈ જઈશું વહેલા. ચલો પીછા હવે. Early the next morning. ગુડ મોર્નિંગ. અમારો બધું સામાન પેક થઈ ગયો. સવારના 5:15 થાય છે, 6 વાગ્યાની બસ છે. કાલે સામાન પેક કરતાં લેટ થઈ ગયું હતું, સૂઈ ગયા હતા. અને અત્યારે નીકળવાનું છે. બહાર માઇનસમાં ટેમ્પરેચર છે, -7 છે. બસ બધું પેક કરી નાખ્યું છે. હવે નીકળીએ. બસ સ્ટેન્ડ સામે જ છે. સવારમાં મનાલી મોલ રોડ જુઓ, કોઈ પબ્લિક નથી. 2 જણ છીએ અમે. આ છે બસ સ્ટેન્ડ. બસ મળી ગઈ અને 6 વાગ્યાની 5:45 એટલે સારું તમે વહેલા આવ્યા. ઠંડી બહુ છે, બહુ ઠંડી છે. ગુજરાતમાં જેમ GSRTC છે એવી રીતના અહીંયા HRTC છે. તો ત્યાંની આ બસ આવી લોકલ કહેવાય. 2 hours later. હવે અમે મંડીમાં પહોંચી ગયા છે. મંડી અહીંયાથી 3 કિલોમીટર જ છે. અહીંયા ઠંડી થોડી ઓછી છે મનાલી કરતાં. અને આ બસ છે, આ ચંદીગઢ પહોંચાડશે અહીંયાથી. હવે 181 કિલોમીટર બાકી છે. અને અહીંયા ચા પીવા માટે ઊભા રહ્યા છે. ચા પી લઈને પછી પાછા બસમાં બેસી જઈશું. રસ્તામાં બંને સૂઈ ગયા હતા. પહાડોનું તો નામો નિશાન જતું રહ્યું અહીંયાથી, ક્યાં દેખાતા જ નથી. અને અત્યારે પંજાબમાં પહોંચી ગયા છે અને બસ અહીંયા ઊભી રાખી છે. ચા લીધી. ખાવામાં બ્રેડ પકોડા ને એવું હતું, પણ મજા આવી નથી એટલે ઘરનું લાવેલું હતું એ જ લીધું છે. અને આ ઊંઘી લીધી. હવે અહીંયાથી હજી 2 કલાક જેવું છે. પછી ફ્લાઇટ માટે જોવું પડશે, સ્ટે માટે જોવું પડશે. ફ્લાઇટ નહીં પહેલાં તો, કેમ કે 2 વાગે પહોંચી જઈશું. પછી શું કરવાનું, હવે 5 વાગે ચેકિંગ થશે. 2 hours later. ચંદીગઢ બસ સ્ટેન્ડ સુધી તો આવી ગયા. અને હવે અહીંયાથી જવાનું છે એરપોર્ટના 250 રૂપિયા લીધા છે. 6 કિલોમીટર છે. અને ત્યાંથી પછી ફ્લાઇટનું જે તો ચેકિંગને બધું ચાલુ થશે એટલે 5 વાગે પછી થશે. ત્યાં સુધી વેઇટ કરવો પડશે. તો અત્યારે હાલ ચંદીગઢ બસ સ્ટેન્ડ ઉતરી ગયા છે. અને હવે અહીંયાથી જઈશું અમે હવે એરપોર્ટ ઉપર. હા, ભાઈ કેમ હોય ખબર નહીં ક્યાં ગયા. ભાઈ આવી ગયા. અને ક્યાં જતા રહે? અહીંની બસ પંજાબ, હિમાચલ, એ અલગ અલગ બસો હોય છે. અહીંયાથી એરપોર્ટ માટે નીકળી ગયા અને 5 કિલોમીટર છે. આ બાજુ 5 કિલોમીટર છે. અને ત્યાંથી હવે ચેકિંગ કરવા દેશે શું છે, બાકી ઓર્ડર લેવી પડશે. મળી તો જશે 3 કલાક માટે કે 2 કલાક માટે લેવું પડશે. આજુબાજુમાં ચેકિંગ થશે. આ ટ્રાફિક એમ તો અહીંયા છે ચંદીગઢમાં, અંદાજ જેવો ટ્રાફિક છે.
થાય છે. તમારા જોડે સામાન એટલો છે, સામાન સરખો મૂકવાનો પહેલાં તો. એરપોર્ટ ઉપર આવી ગયા છે અમારું. હવે જોઈએ કે એન્ટ્રી આપે છે કે નહીં. અત્યારે ડિલે થઈ છે, અમુક કેન્સલ થઈ છે. પણ ઇન્ડિગો અત્યારે આજે ખરી એમાં ઓકે છે, મેસેજ પણ આવી ગયો છે. અને વેઇટ કરીશું, ક્યાંક બેસવાની સારી જગ્યાએ તો બેસીશું. બાકી કોફી છે, ચા પણ છે, એટલે બધું છે લાગતો છે ખાઈશું પીશું. એટલે સાંજે 6 વાગ્યા સુધી ફેસ કરવાનું છે. અને અહીંયા એરપોર્ટ, ચંદીગઢ એરપોર્ટ આવી રીતનાનું છે. A long angry line later. એરપોર્ટ ઉપર ભૂખ લાગી તો સમોસો એક જો કેટલો મોટો છે અને એક પનીર રોલ લીધો છે. અને પ્રાઇસ કેટલાની છે એક સમોસાની? 100 રૂપિયા. કેટલા? હા, અને આ પનીર રોલની કેટલા છે? 200. 200 રૂપિયા. આ પનીર રોલ આપણે બહાર છે ને, આ પનીર રોલ બહાર ખરો ને એ 50-60 રૂપિયાનો મળે અને સમોસા 25 રૂપિયાનો મળે. આ એની એરપોર્ટની હેવી પ્રાઇસ બધી. પછી છેલ્લા 2-3 કલાકથી આવી રીતના બેઠા છીએ. અને અંજલિ એમ કહે છે કે હજી તો કેટલા વાગ્યા છે આ જો ટાઈમ, હજી તો 5:45 થયા છે. અને કહેવાય જવું જોઈએ. ફ્લાઇટ છે 7 વાગ્યાની, બરાબર, અને સ્ટાર્ટ થશે તો હવે 6:20 પછી ચાલુ થશે. એટલે મેં એને કીધું, મેં એવું તો કે આપણી સીટ ઉપર કોઈ બેસી જવાનું નથી કે ના, પછી એમ નહીં પણ એવું તો કંઈ કીધું નથી. અને એમાં પાછું એવું છે કે કોઈ એવું કોઈ છે નહીં, એમ નહીં એવું કોઈ છે નહીં કે વિન્ડોમાંથી રૂમાલ નાખીને કહેતી કે આ અમારી સીટ છે. એટલે હવે આને શું કહેવું? હવે પછી 6:15 હજી તો સ્ટાર્ટ એટલે મૂકાશે અહીંયા ફ્લાઇટ કે ભાઈ ચલો હવે આવો. અને જ્યારે ઉપડવાનું થશે ને તો એ 6:45-7 વાગ્યા સુધી તારે કોઈ તું નહીં જાય ને તો તને 3 વાર બોલાવવા આવશે માણસ. એવું છે કે મને કિસાને એવું કીધું કે હું છે ને રૂમાલ છે ને મારો વિન્ડોમાંથી નાખી દઈશ. એટલા માટે મારે કેવું પડ્યું કે તારા જેવા હોય કોક બિચાર. આ ઓલું કોણ દયા કે કઈ એક રીલ છે કે જે ઓલી શું કહેવાય ટ્રેન આવતી હોય છે ને તો મૂકી એની જેમ તું કરો તો ઓળી નક્કી નહીં. બોલું પૂછો ભગવાન. 3 કલાકથી આવી જ વાતો ચાલુ છે. ફ્લાઇટ ફાઇનલી અમારા ગેટ ઓપન થઈ ગયા છે. અને આખા ગામ પહેલાં લાઇનમાં લાગી ગઈ હતી. જાણે આનો પ્લેન મૂકીને જતું રહેવાનું હોય ને એવી રીતના. એટલે હવે પ્લેનમાં પહેલી વાર બેસશે. હવે એના થોડા એક્સપ્રેશન ચેક કરીશું ટેક ઓફ ને લેન્ડિંગ વખતે. બીક લાગે છે કે નથી લાગતી? નથી લાગતી બીક નથી લાગતી. હવે ટેક ઓફ વખતે જોવાનું. હવે હા ના વાંધો નહીં. બેસી ગયા ફ્લાઇટમાં. અને ઇન્ટરનેશનલ ફ્લાય કર્યા પછી તમે આ ફ્લાઇટમાં બેસો ને થોડું અલગ લાગે. હા, ઇન્ટરનેશનલ હોઈ શકે. હા, એટલે આની જે રીતની સીટ છે કે પછી જે રીતનું આ બધું છે, આ બધું ઠીક છે એમ. બેલ્ટને બધું બાંધી દીધું છે. બેલ્ટને બધું બાંધી દીધું છે. હવે ફ્લાઇટ બસ હવે તૈયારી છે ઉપડવાની. હવે 7 વાગ્યા 5 મિનિટ બાકી છે, ઉપડશે હવે. सरकारी नियम अनुसार विमान में घूमना तंबाकू का वेटिंग और साफ सफाई वगैरह होना चाहिए. सभी शौचालय जैविक मुक्त की तरह छुट्टी after security protocols put up near the door. Repeat as strictly prohibited. Later. એક બેગ અમારી આવી ગઈ અને જે બીજાની રાહ જોઈએ જ. હવે કેવું લાગે તમને પહેલી વાર ફ્લાઇટમાં? મજા આવી? અને પેટમાં કંઈ લાગતું હતું આમ ગલી પછી થાય એવું કંઈ? હા, તો
હતો તો કાનમાં બધું. એટલું બધું કંઈ નહોતું થયું. અચ્છા ઓકે. બસ અમે બંને બેગો આવી ગઈ અને હવે એક્ઝિટ નીકળીએ છીએ અને સની આવી ગયો છે લેવા માટે. જઈએ બહાર એરપોર્ટ ડોમેસ્ટિક. ટી મોટર્સ આવી ગયું છે અને પ્રોપર ક્રિસમસની વાઇબ્સ એરપોર્ટ ઉપર આવી ગઈ છે. રિનોવેશન થયા પછી એરપોર્ટ સખત થઈ ગયું છે. હા ડેકોરેશન હજી ચાલુ જ છે, હજી કરે જ છે હજી. ક્રિસમસ ટ્રી પણ જો અંજલી પેલી બાજુ. ફાઇનલી અમે ઘેર આવી ગયા. અમારો ભાઈ દર વખતેના જેમ લેટ લતીફ ના લેટ નહીં આવતા તને ખબર હોય ને આ તો જાણે 24 કલાક ઘરે એરપોર્ટમાં જ પડી રહેતા હોય ને. ઇન્ડિગોના સીઓ કહેતા કે ભાઈ સનીભાઈ તમારા ભાઈ કિશન ખરા ને ટર્મિનલ 1 માં આવી ગયા છે કે. મેં તને શું કીધું સરદાર વલ્લભભાઈ પેલું હતું ત્યાં આવી જા. એટલે પતિકા નથી ઉતર્યો હું. પણ પતિકા એટલું તો દેખાય ને તાર સામે ના દેખાય નતું દેખાતું. પૂછ દેખાતો તો અંજલી સ્ટેચ્યુ તને તાર સામે